વલસાડમાં સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો પર એસીબીના ધામા, લાંચ લેનારાઓમાં ફફડાટ. વલસાડની સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો પર આજે એકાએક એસીબીની ટીમ આવી ચડતા કેટલાક લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે આ અંગે એસીબીની આ કામગીરી અંગે મળતી માહિતી મુજબ વલસાડ એસીબી દ્વારા સરકારી કચેરીઓ સહિત જાહેર સ્થળો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સરકારી કર્મચારીઓ સહિત અધિકારીઓને લાંચ રૂશ્વત નહીં આપવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા અને જો કોઈ ખોટી રીતે હેરાન કરીને રૂપિયાની માંગણી કરે તેવા સંજોગોમાં નજીકની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરવા જણાવ્યું હતું, જેનો મુખ્ય હેતુ સમાજમાંથી લાંચ રૂશ્વતની બદીનો જડમૂળથી નાશ કરવા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સતત કાર્યશીલ છે. આ સાથે ઈ ગવર્નન્સ સમાજના દરેક નાગરિકને સમાન તટસ્થ ન્યાય મળે અને ભ્રષ્ટાચાર જડમૂળથી ખતમ થાય તેવા ધ્યેય સાથે બ્યુરોની મુખ્ય કચેરી તેમજ તાબા હેઠળની ક્ષેત્રીય કચેરીઓમાં કમ્પ્યુટરાઇઝેશન અને આધુનિકરણ થઈ રહ્યું છે. આધુનિકરણ હેઠળ સરકાર વિવિધ વિભાગોની માહિતી વેબસાઇટ દ્વારા ઓનલાઈન મેળવવામાં આવે છે. જાહેર જનતાની ઈમેલ દ્વારા અરજીઓના સ્વીકાર કરી ઉચિત પગલાં લેવાય છે. અન્ય ઇલેક્ટ્રોનિક યંત્રો, વોઇસ રેકોર્ડિંગ અને વિડીયોગ્રાફી જેવી સુવિધાઓને લીધે બ્યુરો અગત્યના કેસ ઉકેલવા માટે સજ્જ અને કટિબદ્ધ છે. તેમજ ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ કરી શકાય છે તેવી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. તમારે અમારો સંપર્ક કરવા અને આ ટોલ ફ્રી નંબર બીજે માળે સેવા સદન 2 માં ઓફિસ છે.